અંકલેશ્વર નગર તેના આધ્યાત્મિક વિરાસતને કારણે પુરાણોમાં આજીવન સ્થાન પામ્યું છે, જે પૈકી નર્મદા પુરાણમાં અંતરનાથ મહાદેવ મંદિર સ્થાન પામે છે. અંકલેશ્વર નગરના ગોયા બજારમાં આવેલ અતિ પ્રાચીન અંતરનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક બન્યું છે. ત્યારે આજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શિવાલયોમાં દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર શહેરમાં ગોયા બજારમાં આવેલ અતિ પ્રાચીન અંતરનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દર્શનાર્થીઓ ઉમટી પડે છે. શ્રાવણ માસના પહેલા સોમવારે સવારથી દર્શન માટે ભક્તોની કતાર લાગી હતી. સવારની આરતી બાદ મંદિરમાં ભક્તોની ઘોડાપૂર જામ્યું હતું. અંતરનાથ મહાદેવની પૌરાણિક ગાથામાં આ મંદિરના સાનિધ્યમાં ભગવાન રામચંદ્રજીએ અહીંયા યજ્ઞ કર્યો હતો. અંતરનાથ મહાદેવ મંદિરનો પ્રાચીન શાસ્ત્રોમાં અકુરેશ્વર મહાદેવ તરીકે ઉલ્લેખ થયો છે. તેના નામ અપભ્રંશ થઈ અંકલેશ્વર નગરનું નામ પડ્યું છે. મૂળ અકુરેશ્વર આજે અંકલેશ્વર તરીકે ખ્યાતિ પામ્યું છે. અંકલેશ્વરની ગોયા બજાર સ્થિત અંતરનાથ મહાદેવ મંદિર પરત્વે સ્થાનિક શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને સંધાનનું કેન્દ્ર બન્યું છે. કેમ કે આ મંદિરમાં બિરાજમાન અકુરેશ્વર મહાદેવને કેવળ અંતરથી સ્મરણ કરવા માત્રથી મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. અને એટલે જ આ મંદિર અંતરનાથ મહાદેવ મંદિર તરીકે જાણીતું અને માનીતું બન્યું છે. એક લોકવાયકા પ્રમાણે મુઘલ સમ્રાટ જ્યારે આ વિસ્તારમાંથી લશ્કર સાથે પસાર થયો હતો ત્યારે તેણે અંતરનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો અને આ મંદિરના શિવલિંગ ઉપર તીક્ષ્ણ તલવારથી પ્રહાર કર્યા હતા. ત્યારે તેમાંથી અનેક ભમરાઓ ઉડ્યા હતા અને મુઘલ સમ્રાટે લશ્કર સાથે નાસી જવું પડ્યું હતું. આજે પણ આ શિવલિંગ ઉપર તલવારના પ્રહારોના ઘા જોવા મળી રહ્યા છે. પૌરાણિક દંતકથા મુજબ કુંભકર્ણના પપૌત્ર અકુર નામના રાક્ષસ પાપ અને શ્રાપ મુક્ત થવા ભ્રમણ કરતા અહીં આવી પહોંચ્યો હતો અને ભગવાન મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની તપસ્યાથી પ્રસન્ન થઈ શિવજીએ તેને રાક્ષસ યોનિમાંથી મુક્ત કરી તમામ દોષોમાંથી મુક્તિ આપી મોક્ષ કર્યો હતો. આજે અંકલેશ્વર નગરને ઉદ્યોગ નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે. અંકલેશ્વરના મૂળમાં આધ્યાત્મિક ધરોહરની હૂંફ છે અને તે જ આ નગરના નિર્માણમાં વર્ષો વર્ષથી પ્રાણવાયુ પૂરી રહ્યો છે. રાવણનો ભાઈ કુંભકર્ણનો પુત્ર કુંભ અને એનો પુત્ર અકુર એને પોતાના રાજપુરોહિતની સંમતિથી નર્મદા નદીના દક્ષિણ તટ પર તપસ્યા કરીને આ મહાદેવજીને પ્રસન્ન કરેલા. જ્યારે મહાદેવજી એને વરદાન માંગવા માટે આવ્યા ત્યારે એને મહાદેવજી પાસે અમરત્વનું વરદાન માંગ્યું, પણ મહાદેવજીએ એને અમરત્વનું વરદાન આપ્યું નહીં, પરંતુ એમ કહ્યું કે તારા નામની સંજ્ઞાથી હું અહીંયા અમર રહીશ. એટલે આજે પણ આ મંદિર અલૌકિક, ચમત્કારિક અને પૌરાણિક છે. અહીં શ્રાવણ મહિનામાં કે બાકીના દિવસોમાં એ ભક્તોની ભીડ જામે છે, કારણ કે અહીં આવનાર દરેક ભક્તોની જે કોઈ અંતરની ઈચ્છા છે એ દાદા પૂર્ણ કરે છે. 1511માં મોહમ્મદ બેગરાએ આ મંદિર ઉપર એટેક કરેલો ને એમાંથી ભગવાન ભમરા રૂપે નીકળેલા અને તેને પોતાના સૈન્ય સાથે ભાગવું પડેલું. આ એનો ઇતિહાસ છે. એટલે અહીં આવનાર દરેક ભક્તોના કામ થાય છે અને ચમત્કાર બી જોવામાં મળે છે. તો દરેક ભાઈ ભક્તોને અહીં પધારવા માટે, દર્શન કરવા માટે મારું હાર્દિક આમંત્રણ છે. ઓમ નમઃ શિવાય, બમ બમ ભોલે, જય સિયારામ. હું મહેશ બાબુલાલ મારફતિયા છું. હું અંતરનાથ મંદિરે રોજ મંદિરે આવું છું અને અહીંયા આ અમારા અંકલેશ્વરનું સર્વપ્રથમ પૌરાણિક મંદિર છે અને આ મંદિરથી લોકોને શ્રદ્ધા, આસ્થા, ભક્તિ ધરાવે છે અને અહીંયા અંકલેશ્વરના સર્વ પ્રજાજનો શ્રાવણ માસ નિમિત્તે સંપૂર્ણપણે અહીંયા આવે છે અને સંપૂર્ણપણે અહીંયા કાયમી ધોરણે પણ સર્વે ભક્તો આવે છે અને સર્વની મનોકામના પૂર્ણ થાય છે. એવું પૌરાણિક મહાદેવનું મંદિર છે.